નમસ્કાર મિત્રો, આજના ટોપ 10 પ્રશ્નોમાં જોઈએ પ્રશ્ન નંબર 1 કે આર્થિક સ્વતંત્રતા સૂચકાંક 2025માં કયો દેશ પ્રથમ ક્રમે છે? સ્વિટ્ઝરલેન્ડ, હોંગકોંગ, આયર્લેન્ડ કે સિંગાપોર? જવાબ છે ઓપ્શન ડી, સિંગાપોર. પ્રશ્ન નંબર 2, ભારત અને યુનાઇટેડ સ્ટેટે કયા દેશમાં 10 વર્ષના સીમાચિહ્નરૂપ સંરક્ષણ માળખા કરાર પર હસ્તાક્ષર કર્યા? મલેશિયા, સિંગાપોર, ઇન્ડોનેશિયા કે થાઇલેન્ડ? જવાબ છે મલેશિયા, ઓપ્શન એ. પ્રશ્ન નંબર 3, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના સન્માનમાં ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ, 31 ઓક્ટોબર કે 14 નવેમ્બર? જવાબ છે ઓપ્શન સી, 31 ઓક્ટોબર. વિદ્યાર્થી મિત્રો, તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે તમારે કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. જોઈએ પ્રશ્ન નંબર 4 કે જસ્ટિસ BR ગવઈના અનુગામી ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ DY ચંદ્રચૂડ, જસ્ટિસ સંજય કિશન કૌલ કે જસ્ટિસ BR ગવઈ? આપણો જવાબ રહેશે ઓપ્શન એ, જસ્ટિસ સૂર્યકાંત. પ્રશ્ન નંબર 5, FID ચેસ વર્લ્ડ કપ 2025 ટ્રોફીનું નામ કોના નામ પરથી રાખવામાં આવ્યું છે? એનાટોલી કાર્પોવ, ઇમેન્યુઅલ લાસ્કાર, વિશ્વનાથન આનંદ કે વાલ્દિમીર ક્રેમિનિક? જવાબ છે ઓપ્શન સી, વિશ્વનાથન આનંદના નામ પરથી. પ્રશ્ન નંબર 6 કે લિથુનિયન નવલકથા ધ લાસ્ટ ડે નો હિન્દી અનુવાદ અંતિમ દિન કઈ સંસ્થાએ પ્રકાશિત કર્યો? નેશનલ બુક ટ્રસ્ટ, સાહિત્ય અકાદમી, ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ કે વિદેશ મંત્રાલય? જવાબ છે ઓપ્શન બી, સાહિત્ય અકાદમી. જોઈએ પ્રશ્ન નંબર 7, પેરિસ માસ્ટર્સ 2025 ફાઇનલમાં હાજરી સાથે 20 વર્ષની વ્યવસાયિક કારકિર્દી પછી કયા ભારતીય ટેનિસ દિગ્ગજે નિવૃત્તિની જાહેરાત કરી? તો ઓપ્શનમાં જોઈએ તો રોહન બોપન્ના, લિએન્ડર પેસ, મહેશ ભૂપતિ કે સોમદેવ દેવબર્મન? જવાબ છે ઓપ્શન એ, રોહન બોપન્ના. જોઈએ પ્રશ્ન નંબર 8, પોષણ અને ટકાઉ ખાદ્ય પ્રણાલીમાં તેમના યોગદાન બદલ વર્લ્ડ ફૂડ ફાઉન્ડેશન દ્વારા કોને 2025ના ટોચના કૃષિ ખાદ્ય પ્રણેતા તરીકે માન્યતા આપવામાં આવી હતી? ઓપ્શન જોઈએ તો શેફ વિકાસ ખન્ના, શેફ રણવીર બ્રાર, શેફ કુણાલ કપૂર કે શેફ સંજીવ કપૂર? જવાબ રહેશે ઓપ્શન ડી, શેફ સંજીવ કપૂર. જોઈએ પ્રશ્ન નંબર 9, નવી મુંબઈ ખાતે રમાયેલ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને કઈ ટીમે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2025 જીત્યો? ઓપ્શનમાં જોઈએ તો ઓસ્ટ્રેલિયા, ભારત, ઇંગ્લેન્ડ કે ન્યૂઝીલેન્ડ? જવાબ છે ઓપ્શન બી, ભારત. જોઈએ પ્રશ્ન નંબર 10, ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગનું નવું નામ ખાલી જગ્યા છે, અથવા તો ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગનું નવું નામ શું છે? ઓપ્શનમાં જોઈએ તો NITI આયોગ એટલે કે નીતિ આયોગ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ
કે ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એસેટ મેનેજમેન્ટ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ. ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગનું નવું નામ છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, આવા નેક્સ્ટ પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.